નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલને ટિકિટ મળતા જિલ્લામાં ખુશીનો માહોલ। ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી કરી ઉજવણી કરાઈ। ધાનેરાના નાના બેડા ગામે દીપડાએ આતંક મચાવ્યો। વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી મહામુસીબતે દીપડાને પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। ડીસાના કુંપડ ગામે શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાના મંદિરે ભાવિકો ઉમટ્યા। ભાતીગળ મેળામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। લોકસભાની ચૂંટણીને લઈ ઠાકોર સમાજની બેઠક યોજાઈ। મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો રહ્યા હાજર। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠામાં આખરે ભાજપે ઉમેદવારની જાહેરાત કરી છે અને ચૌધરી સમાજના અગ્રણી નેતા થરાદના ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી પરબત પટેલને લોકસભાની ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં ઉમેદવાર પરબતભાઈ પટેલે 100% જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ત્યારે કેન્દ્રીય મંત્રી હરિભાઈની ટિકિટ કાપી રાજ્ય કક્ષાના મંત્રી પરબત પટેલને ટિકિટ આપતા હરિભાઈએ પાર્ટીનો નિર્ણય સર્વોપરી ગણાવ્યો છે અને તેઓ સાથે રહી પરબત પટેલને પણ જંગી બહુમતીથી જીતાડશે તેમ જણાવ્યું હતું। मित्रों ये बात अपनी हाथी है लॉटरी वाली कि मैं टिकट मांगी पण नथी पण ज्यारे राष्ट्रीय नेतृत्व અને પ્રદેશના નેતૃત્વએ જે કંઈ નિર્ણય કર્યો હોય અને એમાં કલ્પના પણ ક્યારેય કરી નથી કે મારે લોકસભામાં જવાનું થશે। પણ જ્યારે આવા સંજોગો તો મિત્રો એવા છે કે જ્યારે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આદરણીય અમિત શાહ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય અને એમના નેતૃત્વ નીચે જ્યારે લોકસભાની મિત્રો ચૂંટણી લડવાની હોય અને મને ટિકિટ મળે તો આનાથી વધારે બીજો આનંદ હોઈ શકે નહીં। કારણ કે મારે રાષ્ટ્રીય નેતાગીરી પ્રદેશની નેતાગીરીનો આભાર માનવો પડે કે એમણે મારામાં વિશ્વાસ મૂકીને, જે બનાસકાંઠી જનતામાં વિશ્વાસ મૂકીને મને જે ટિકિટ આપી છે બદલ બધાનો મિત્રો ખૂબ ખૂબ આભાર માનું। જ્યારે જિલ્લાના બધા કાર્યકર્તાઓ, આગેવાનો, અમારા આદરણીય શ્રી હરિભાઈ ચૌધરી હોય, શંકરભાઈ હોય કે જિલ્લાના બધા જ આગેવાનો કે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય શ્રી કેસાજી ચૌહાણ, બધા મિત્રો ભેગા રહીને કે જે નરેન્દ્રભાઈની આગેવાની નીચે કામ કરવાનું છે, અમિતભાઈની આગેવાની નીચે કામ કરવાનું છે, ગુજરાતમાં આદરણીય શ્રી બીજેપી રૂપાણી અને અમારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની આગેવાની નીચે જ્યારે મિત્રો કામ કરવાનું છે ત્યારે બધા ખભે ખભા મિલાવીને એક સમાજ, બધા જ સમાજને સાથે લઈને મિત્રો આ પાર્ટીનું લક્ષ્ય જ એક છે કે તમામ સમાજ ક્યાંય ક્યાંય ધારાસભા હોય, ક્યાંય લોકસભા હોય, ક્યાંય નગરપાલિકા હોય, ક્યાંય તાલુકા પંચાયત હોય, ક્યાંય જિલ્લા પંચાયત હોય કે વોર્ડ હોય, તમામ જગ્યાએ મિત્રો સાથે રહીને બધા જ સાથે રાખે છે અને એટલા માટે એને સંગઠનમાં પણ એ જ રીતે મિત્રો વહેંચણી થાય છે। એટલે મિત્રો બધાને સાથે રહીને ચાલવાવાળી વાત પાર્ટીની છે। એટલે પાર્ટીના ઉમેદવાર તરીકે, કમળના ઉમેદવાર તરીકે પરબતભાઈ તો માત્ર નિમિત્ત, પણ કમળ એ જ મિત્રો મુખ્ય વસ્તુ છે અને કમળના ઉમેદવાર તરીકે પ્રજાથી જંગી બહુમતીથી જીતાડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। ખાસ ચૂંટણી મુદ્દો શું છે? બનાસકાંઠા સરહદી જિલ્લો છે। મારો અંગત અભિપ્રાય એવો છે કે અત્યારે તો આખો દેશ જાણે છે। હમણાં જ એર સ્ટ્રાઇક થઈ અને ત્યારથી મિત્રો જે કંઈ પાકિસ્તાને આપણા 44 જવાનોને પુલવામામાં જે રીતે આતંકીઓએ જે નુકસાન કર્યું હતું ત્યારથી પ્રજાને જે મિત્રો ચિંતા હતી, ભૂતકાળની કોઈ સરકારોએ ક્યારેય કર્યું ન હોય એવું કામ આ વખતે થયું ને એ સ્ટ્રાઇકથી ત્યારથી બધી પ્રજા મિત્રો એવું ઈચ્છે છે। જેમ પહેલાં મિત્રો જ્યારે અષાઢી બીજ આવતી ત્યારે લોકોને ચિંતા રહેતી કે અમદાવાદમાં શું થશે, જેમ કર્ફ્યુનું નામ નિશાન મટી ગયું એ જ રીતે મિત્રો અત્યારે આ એર સ્ટ્રાઇકથી ત્યારથી પ્રજા સલામતી ઈચ્છે છે અને સલામતીના નામે આપણે તો સરહદનો જિલ્લો છે ત્યારે પ્રજાના મનમાં જે છે એ થઈને જ રહેશે, એમાં કોઈ શંકા નથી। હરિભાઈ સાંસદ હતા ત્યારે શિક્ષણ એ મહત્વનો મુદ્દો હતો, પરબતભાઈ પટેલ સાંસદ બનશે ત્યારે મુદ્દો શું છે? મિત્રો હું એવો વ્યક્તિગત અભિપ્રાય આપું કે જ્યારથી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી થયા, રાજ્યમાં જ્યારે 19 જિલ્લા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લાનું 19મું સ્થાન શિક્ષણમાં હતું। નરેન્દ્રભાઈએ જે 3-4થી શાળા પ્રવેશોને કન્યાકળાના પ્રવેશોના જે કાર્યક્રમો કર્યા ત્યારથી જે મિત્રો જિલ્લામાં શિક્ષણનું સ્તર એટલું ઊંચું આવ્યું છે। શિક્ષણમાં જે મિત્રો કોલેજો હોય,
સ્કૂલો હોય, આખા જિલ્લાની અંદર માત્ર 4 સરકારી માધ્યમિક શાળાઓ હતી. 2001થી અત્યાર સુધી નરેન્દ્રભાઈના આવ્યા પછી 131 સરકારી માધ્યમિક શાળાઓ આ સરકારે મિત્રો આપી છે. કોલેજો જુઓ, અહીં રોડ ઉપર જતા જોઈએ તો જગાડા ખાતે એન્જિનિયરિંગ કોલેજ 4 ફેકલ્ટીની. મારો કહેવાનો મતલબ કે જે કંઈ શિક્ષણનું સ્તર વધ્યું છે અને એમાં શિક્ષણ થકી પણ મારો મુખ્ય વાત કે જિલ્લામાં રોજગારીની તકો પ્રાપ્ત થાય, ઉદ્યોગો આવે. આ દિશામાં બધા ભેગા રહીને રાષ્ટ્રીય નેતાગીરી અને રાજ્યની નેતાગીરીના માધ્યમથી બધાનું ભલું થાય એ દિશામાં મિત્રો આગળ વધો. પહેલાં તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિત સાહેબ પ્રદેશના નેતાઓને આભાર માનું છું કે પરબતભાઈ જેવા સરળ વ્યક્તિત્વ જે મારા કોંગ્રેસ મિત્ર છે એમને પ્રતિક્રિયા આપી છે એ બદલ હું પાર્ટીનો હૃદયથી આભાર માનું છું. પરબતભાઈ જ્યારે મહારાજા બનાવે ત્યારે હું અનુભવ તરીકે કામ કરી પરબતભાઈને 100% જય બનાવશું. હા, મારી સારથીની ભૂમિકા છે અને મને ભારતીય જનતા પાર્ટી ખૂબ આનંદ છે. મને 6 વખત લોકસભાનો સભ્ય બનાવ્યો, મને મંત્રી પદ પણ આપ્યું, 2 વખત પાર્ટીનો ઉપાધ્યક્ષ બનાવ્યો, એક નાના કાર્યકર્તા આટલો મોટો કર્યો. એ બદલ હું પાર્ટીનો ફરીથી આભાર માનું છું અને હું પાર્ટીને વિશ્વાસ આપું છું કે બનાસકાંઠાની જનતા અને અમે બધા કાર્યકર્તાઓ લચી પડશું. 26 માર્ચના સાંજના 5 વાગ્યાના સુમારે અંબાજી મંદિરના શક્તિદ્વાર આગળ એક ગાય ઊભી હતી, ત્યારે એક GISF ગાર્ડે બેરહેમીપૂર્વક માર મારતા અમો એક ગૌરક્ષક હોવાના નાતે તે ગાર્ડને ગાયને મારવા ના પાડેલ અને તેને હડસેલીને કાઢી મૂકવા જણાવેલ. ત્યારે આ ગાર્ડ કે જેનું નામ રમેશ પરમાર, જેને મંદિરના ગાર્ડો આરડીના નામથી બોલાવે છે, તેણે અમો સાથે મનુષ્ય જાતને શોભે નહીં તેવો દુર્વ્યવહાર કરીને અમોને અપમાનિત કરેલ અને ત્યારબાદ આ ગાર્ડે મંદિરમાં જઈ ચાલુ નોકરે ફરજ બજાવતા 5 થી 6 જેટલા અન્ય GISFના જવાનોને બોલાવી લાવી અમો સાથે ગાળાગાળી કરેલ અને તારાથી થાય તે કરી લેજે, દાદાગીરી કરી છે તો અંબાજી છોડવું પડશે તેવી ગર્ભિત ધમકીઓ આપેલ છે. આવનાર યાત્રિકો પર કેવી અસર વર્તાશે તે એક જોવા જેવી બાબત છે. એક જ સમયથી એક જ જગ્યાએ આવા ગાર્ડો રહીને ટોળકી બનાવી ધાક ધમકીઓ આપતા હોય છે, ત્યારે તેમને દર 3 મહિને અન્ય સ્થળોએ ખસેડીને બદલીઓ કરવી જરૂરી બની ગઈ છે. અંબાજી ખાતે જ્યારે વિવિધ સંગઠનો ગૌ સેવા અને ગૌરક્ષા કરી રહ્યા છે, ત્યારે અંબાજી ગામમાં અંબાજી ગાયો GISF દ્વારા જે ગૌ માતા ઉપર અત્યાચાર કાલે કરવામાં આવ્યો છે સાંજે 5 વાગ્યાના સુમારે, ત્યારે એક ગૌરક્ષક દ્વારા GISF ગાર્ડને પૂછવામાં આવ્યું કે તમે ભાઈ આને લાકડી પાઇપ વડે માર ન મારતા. GISF ગાર્ડે તમારે અભદ્ર વ્યવહાર કર્યો હતો તમારી સાથે? એ અભદ્ર વ્યવહાર પણ કરેલ અને જ્યારે ગૌરક્ષકે એવું કીધું કે તમે પાઇપ વડે માર્યા કરતા ખસેડો કાં તો પાણી વેડીને કાઢો, તે બાબતે GISF ગાર્ડ અન્ય તે રીતે અભદ્ર વ્યવહારથી વાત કરી અને કલેક્ટર જે તોડીને ભડાવ્યા કરે તે રીતે અમને ધમકી આપેલ છે, ગાળાગાળી કરેલ છે. તે બાબતે અમે આજે વહીવટી શાખામાં આવેદનપત્ર પાઠવેલ છે. ગૌરક્ષકો દ્વારા વહીવટી શાખામાં આવેદનપત્ર પાઠવેલ છે. ઋતિક સરગડા, ઉત્તર ગુજરાત પ્રાંત અખંડ ભારતની અમે ગૌરક્ષક છીએ. અમે 1-2 વર્ષથી અને જૂનાથી 5 થી 6 વર્ષથી અમે આગળ સેવા કરીએ છીએ. કાલની 2 પરમદારની 2 અમારા મંદિરની ગેટની સામે જો ગાર્ડ છે આગળ ગાયો લાકડીથી મારતા હતા. મેં તો બચાવવાનું પૂછ્યું કે તો આવા શબ્દ વાપર્યા છે, એવા ને આમંત્રણ પત્ર આપ્યું છે અને કે જે તમારા ભડાકા હાથ અને ગાળને થોડી પ્રયોગ કરી છે, આ લોકો ઊંધા શબ્દો વાપર્યા છે અમારા બાબતમાં. એટલે અમે આમંત્રણ પત્ર આપ્યું છે મંદિરના વ્યવહારદાર સાહેબને ત્યાં આગળ. ધાનેરા તાલુકાના નાના બેડા ગામે ઘૂસી આવેલા દીપડાએ ખેતરમાં કામ કરતા 2 વ્યક્તિની ઉપર હુમલો કરીને ઘાયલ કર્યા હતા, જેને લઈ ગામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવના પગલે વન વિભાગની ટીમ દોડી આવી હતી અને દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું, જેમાં આખરે દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધાનેરાના નાના બેડા ગામની સીમમાં આજે વહેલી સવારે જંગલી દીપડાએ દેખા દીધી હતી. જોકે ખોરાકની શોધમાં ભટકી ગયેલા દીપડા નાના બેડા ગામે ખેતરમાં કામ કરતા અમરાભાઈ સોમાજી ચૌહાણ રહેઠાણ નાના બેડા અને તોલાચંદ ખંડેલવાડ રહેઠાણ શીપા નામના ખેડૂત ઉપર જીવલેણ હુમલો કરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. દીપડાના હુમલાથી ભયભીત બંને ખેડૂતોએ બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા, જેને લઈ દીપડો બાજુના ખેતરમાં એરંડાના પાકમાં છુપાઈ ગયો હતો. બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ પાંજરા સાથે નાના બેડા ખાતે દોડી આવી હતી અને ખેતરમાં છુપાયેલ દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી હતી, જેમાં ગામ લોકોની મદદથી દીપડો પાંજરે પૂરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સાતમ આઠમના મહાપર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. ડીસા તાલુકાના કુંપટ ગામે આજે સાતમ આઠમના પર્વને ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સવારથી જ સીતા માતાજીના મંદિરમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી, તેમજ આ સ્થળોએ પરંપરાગત ભાતીગળ લોકમેળામાં
મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. સાતમના આગલા દિવસને રાંધણછઠ કહે છે. રાંધણછઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતા નથી. આખો દિવસ ઠંડુ ખાવામાં આવે છે. આ પર્વને શીતળા સાતમ કહે છે. આ પર્વના બીજા દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે. ત્યારે ડીસા તાલુકાના કુંપડ ગામે આજે શીતળા માતાજીના મંદિરે ભાવિક ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. શીતળા સાતમને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છવાયેલો હતો, જેના એક દિવસ પૂર્વે મહિલાઓએ શીતળા માતાજીની અર્ચના કરી પોતાના પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ડીસા તાલુકાના કુંપડ ગામે આજે શીતળા માતાજીના મંદિરે પણ સાતમ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરવા વ્રતધારી મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. ડીસા તાલુકાના કુંપડ ગામે આજે સાતમ આઠમ પર્વને લઈને ઉત્સાહનો માહોલ છવાયેલો હતો. ડીસા તાલુકાના કુંપડ વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિરમાં વહેલી સવારથી બહેનોની ભીડ જામી હતી. મહિલાઓએ શીતળા માતાની પૂજા કરીને બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે આજના દિવસે છઠ્ઠના રોજ બનાવેલું ઠંડુ ભોજન આરોગીને શીતળા સાતમની ઉજવણી કરાઈ હતી. દર વર્ષે ફાગણ વદ સાતમના દિવસે શીતળા માતાનો મેળો ભરાય છે. તેમાં ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મીઠું છે, સાકર છે, એમની જોખણા કરે છે અને દર વર્ષે સારી એવી બનાસકાંઠામાંથી સારી એવી પબ્લિક આવે છે અને ધામધૂમથી અને મંદિર ટ્રસ્ટ, ગ્રામ પંચાયત, સ્વયંસેવકો ભાઈઓ સારી એવી સેવા બજાવી રહ્યા છે અને સારી રીતે દર્શન થાય એની પૂરી વ્યવસ્થા કરવા માટે કરી છે. બહુ છત્રામાની મોનતા છે. અહીંયા વર્ષોથી બહુ મેળે આવે છે. અહીંયાથી વર્ષોથી મેળો ભરાય છે તો અહીંયાની બહુ મોનતા છે. અહીંયા કોઈ બી આવે ને તો બધાને સારું થાય. તમે કેટલા ટાઈમથી મેળામાં આવો છો? અહીંયા 10-15 વર્ષથી આવી છે. શું નામ તમારું? મારું નામ કમલાબેન. કાંકરેજ તાલુકાના ચાંગા ગામે આવેલ પાટણ જિલ્લાના પૂર્વ સાંસદ સભ્યના ફાર્મ હાઉસ ઉપર કોંગ્રેસની શુભેચ્છા મીટિંગ યોજાઈ હતી. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગઈ 25 તારીખે પાટણ ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમ દરમિયાન ખારિયા સીટના કોંગ્રેસના ડેલિગેટ સાથે જોડાયા હતા. ત્યારે કાંકરેજ ઠાકોર સેના પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારવા માટે અને ટિકિટની માંગણી કરી હતી અને અડગ રહી છે. ત્યારે ચાંગા ગામની સીમમાં જગદીશ ઠાકોરના ફાર્મ હાઉસ ઉપર ઠાકોર સેનાના કાર્યકરો ખૂબ જ થોડા દેખાયા હતા. ડીડી ઝાલેરા, દિનેશજી ઠાકોર સેના પ્રમુખની ગેરહાજરી દેખાઈ હતી. ભાજપ સરકાર ઉપર કોંગ્રેસના આગેવાનોએ શાબ્દિક પ્રહાર કર્યો હતો અને ચોકીદાર ચોર જેવા અનેક પ્રકારના આક્ષેપો કર્યા હતા. આ ચૂંટણી માટે સમગ્ર 15 કાંકરેજ વિધાનસભામાંથી 100 અમારા કોંગ્રેસના 18 સમાજના વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો, સેનાના સેનાપતિઓ સાથે વિચાર વિમર્શ કરવા માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 100 આગેવાનોએ દ્રઢ સંકલ્પ કરીને એક સંકલ્પ નક્કી કર્યો છે કે 2019ની ચૂંટણીની અંદર કોંગ્રેસનો પંજો પાટણ ને બનાસકાંઠા ને સાબરકાંઠા ને મહેસાણા ને ગાંધીનગરનો પંજો દિલ્હીની ગાદી ઉપર બેસીને રાહુલજીના હાથ મજબૂત કરવા માટે 100 આગેવાનોએ દ્રઢ સંકલ્પ કર્યો છે કે ઘણા પૂર્વ MP આવ્યા, ઘણા સંસદસભ્યો પણ બન્યા, પણ જ્યારે પાટણના સંસદસભ્ય જગદીશભાઈ ઠાકોર હતા ત્યારે સર્વ સમાજોને સાથે લઈને ચાલ્યા. વિકાસની પણ ખૂબ હરોળની અંદર એમને ખૂબ જ એવા કામો કર્યા છે. ત્યારે આ જિલ્લાની જનતા જગદીશભાઈ બહુ જલ્દી આવે એ સાથે ઝંકી રહી છે અને જગદીશભાઈને જંગી બહુમતીથી વિજય બનાવશે એ સાથે સૌએ સંકલ્પ કરી અને છૂટા પડ્યા. ઠાકોર સેનાની સાહેબ જે નારાજગી છે એમાં આપ શું કહો? ઠાકોર સેનાની ક્યાંય કોઈ નારાજગી છે જ નહીં. માત્ર એક ગપગોળાની અફવા છે. એ અફવાની અંદર અમે પણ અમારા યુવાનોને કહીએ છીએ, સમાજને કહીએ છીએ કે માત્ર એક પ્રકારની અફવા છે. ઠાકોર સેના અને અલ્પેશભાઈ અને જગદીશભાઈને બધા સાથે મળીને જ રાહુલજીના હાથ મજબૂત કરવા માટેનો સંકલ્પ કર્યો છે. સમગ્ર દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પાટણ લોકસભા સીટ માટે આજે કોંકરેજ તાલુકાના ચોગા ગામે જગદીશભાઈના ફાર્મ ઉપર તમામ કોમના આગેવાનો, વડીલો અને યુવાન પત્રકાર મિત્રો મળી સંકલ્પ કરીએ છીએ કે આ પાટણ લોકસભાની સીટ જગદીશભાઈને 1 લાખથી વધુ વોટે અમે જીતાડીશું. તેવા સંકલ્પ સાથે આજે જગદીશભાઈ तुम आगे बढ़ो, हम तुम्हारी साथ हैं. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલને ટિકિટ મળતા જિલ્લામાં ખુશીનો માહોલ. ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી કરી ઉજવણી કરાઈ. ધાનેરાના નાના બેડા ગામે દીપડાએ આતંક મચાવ્યો.
વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી મહામુસીબતે દીપડાને પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ડીસાના કુંપડ ગામે શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાના મંદિરે ભાવિકો ઉમટ્યા. ભાતીગળ મેળામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. લોકસભાની ચૂંટણીને લઈ ઠાકોર સમાજની બેઠક યોજાઈ. મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો રહ્યા હાજર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.